અહેવાલમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના પાણીગેટ ખાતે આવેલા બાવચાવડમાં કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર વોર્ડ નંબર 5ના ઉમેદવાર કિરણભાઈ કાપડિયાએ આપી સમસ્યાઓનો હલ કરવાની ખાતરી। પાણીગેટ ખાતે આવેલા બાવચાવડમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મહાનુભાવો દ્વારા સ્થાનિક રહીશોને સંબોધવા માટે સભા યોજવામાં આવી હતી। આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનોએ સ્પીચ આપતા લોકોને જણાવ્યું હતું કે જો તેઓ કોંગ્રેસને મત આપશે તો વોર્ડ નંબર 5ને લગતી તમામ સમસ્યાઓનું સોલ્યુશન લાવવામાં આવશે અને આ માટે પક્ષ બંધાયેલો છે। આ કાર્યક્રમ દરમિયાન વોર્ડ નંબર 5ના કોંગ્રેસના ઉમેદવાર કિરણભાઈ કાપડિયાએ પ્રથમ વિડીયો બાઇટ આપીને સ્થાનિકોને તેમની સમસ્યાઓ ઉકેલવાની ખાતરી આપી હતી। 1995 પહેલા અહીં ભાજપને એન્ટ્રી નથી, આ કોંગ્રેસનું ગઢ હતું। વડોદરા માટે જે મને બોલવાનો અવાજ આપ્યો ને આ મીડિયાએ, અને એમાં ખાસ કરીને મારા ગુરુ અજયભાઈ મને એકલવીર કીધો, એટલે મને ઉત્સાહ આપનાર મારી મીડિયા। અમે બધું નક્કી કર્યું કે મીડિયા મિત્રો અમારી સાથે બેસે, હું આ લોકોનો ભ્રષ્ટાચાર જલાતો કેમ નથી। ભ્રષ્ટાચાર તો મીડિયા ઈમાનદારીથી કામ કરે, નડિયાથી તળિયા સુધી બધા જ પુરાવા મીડિયા સામે આ લોકો ગેરંટી આપે છે કે અમે જેટલા કૌભાંડ કર્યા છે એને સજા અપાઈશું, કારણ કે આ લોકોને છે ને રાજ નથી કરવું, કરેલા કૌભાંડો હાચવવા છે। આ લોકોને પ્રજાની સેવા કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, આ લોકોને ઇન્ટરેસ્ટ કરેલા કૌભાંડ દબાવવામાં છે। આજથી 3 વર્ષ પહેલા 18,45,00,000 રૂપિયા ખાસવાડી સ્મશાન માટે મંજૂર થયા હતા। આજે એવી જઈને તમે ખાસવાડી સ્મશાન જોઈ આવો, પછી 3 થી 4 ફ્રીજ બની ગયા, તો આપણે આપણા સ્વજનોને સળગાવવા માટે ફ્રીજો પર જવાનું, કારણ કે ફ્રીજોમાં આ લોકો તમે જોયા કરો કેમ ખાડા પડે। એ એમની ટીમ અને અમે થઈ અને આ લોકોને પહેલી વાર બાવચાવડમાં એન્ટ્રી આપી હતી। સાચી વાત અશોકભાઈ? એ ટાઈમે અશોકભાઈ અમારી જરા ચપાચાપી કાકી કોંગ્રેસી, અમને પેલું ભાજપની નવી શું નથી, શું પેલી નવી બહુ બની હોય ને એ બહુ લાંબા ઘૂંઘટ તાણે, હિન્દુત્વ ભરાઈ ગયેલું અમારામાં। હિન્દુત્વ નીકળતા મારે 30 વર્ષ લાગ્યા, એટલું ભારે પડ્યું આ લોકોનું હિન્દુત્વ। હવે આપણે બહુ ગાંધીનગર નહીં જો, દિલ્હી નહીં જો, આપણે વડોદરાની જ વાત કરીએ। તમે સત્તામાં નતા ને ત્યારે મારી કોર્પોરેશનની સ્કૂલો ટકાટક હતી, તમે નતા ને તો બાવચાવડનું દવાખાનું નંબર 1 દવાખાનું હતું। તમે તો અમારું બધું લઈ લીધું, એ હારું હતું અમે કે બહાર લોટો લઈ જતા હતા, પણ અત્યારે તો તમે ચીઠી પીટી કરવા 10 રૂપિયા લો છો, લેશે કે નહીં ભાઈ? કારણ કે હું તો વક્તા હતો નહીં, પણ ગામ એટલો બધો રાખ્યો કે વક્તા બની ગયો। અને અહીં બેઠેલ મારા બહુ જૂના મિત્ર, એટલે આમ ગુરુ કહેવાય અશોકભાઈ, અને અહીં મોસ્ટ ઓફ હું અહીં મોટો થયો છું, ઘણા બધા મને જાણે છે, મારા ઘણા બધા રિલેટિવ રહે છે અહીં। અમે મેચ રમવા આવતા હતા, અને બાવચાવડ એક એવું સ્થળ છે કે વડોદરાને મોટામાં મોટા નેતા આપ્યા છે, મહાનુભાવો આપ્યા છે, અને સમજી જાઓ ખેલાડીઓ બી આપ્યા છે। આજે બાવચાવડની અંદર આજે અમારી કોંગ્રેસના ઉમેદવારોની મિટિંગ રાખવામાં આવી હતી, લોકોને મળવા માટે। લોકોએ જાહેર સભા રાખી હતી, લોકોના પ્રશ્નો સાંભળ્યા, શું એમની પરિસ્થિતિ છે, અને જાહેર સભાની અંદર જે લોકોએ એમના પ્રશ્નો કર્યા, અમે એમને આશ્વાસન આપ્યું। આગળ એમને છેલ્લા 30 વર્ષથી ગેસ લાઇનની તકલીફ છે, પાણીની તકલીફ છે, એટલે અમે એમને વિશ્વાસ આપ્યો કે અમારી જ્યારે પેનલ જીતીને આવશે ત્યારે અમે તમારા બધા જ કામો 1 મહિનાની અંદર ચાલુ કરી દઈશું।